તો રામ રામ બધા દાયરાને કેમ છો બધા કે મજામાં જ હે કે આ ઋતુ એક પરિવર્તન થઈ તો અડધાની શરદીઓ થઈ ગયું છે મારા જીવાની કે મને શરદી ને તાવ એક બે દી આવે હતા એટલે થોડોક લોગને સ્ટોક રાખ્યો હતો કે આ ઋતુ પરિવર્તન થાય ને તો સ્વાભાવિક છે કે આ થવાનું જ છે. તો આજના નવા વ્લોગમાં હું સ્વાગત કરા અને આજનો વ્લોગ છે ને એવો છે કે માનો ને કે લોંગ ટાઈમ પછી આપણા સાંસ્કૃતિક વારસાને લગતો હું વ્લોગ બનાવવા જા. તો બહુ તમે કોઈ જોયું હોય નહીં હોય કદાચ મને હે કે આપણા વ્યુઅરમાંથી પસા નહીં પણ 60-70% આ વિડીયો જોયો જ નહીં હોય કે વિડીયો તો ઠીક પણ સ્થળ જ નહીં જોયો કે કઈ જગ્યાએ એ પણ નહીં ખબર હોય. તો એ સ્થળનો હું વિડીયો ઉતારવા જા તો એ સ્થળનું નામ છે આપણે વિકિયા વાવ, ભાણવરમાં આવેલી છે. ભાણવરમાં આપણી ઘુમલીન પાસે. તો આ ના જે ને ડુંગરના ધડામાં છે વિકિયા વાવ. મારે જો કે આ વિકિયાવાનો આજ કંઈ પ્રોગ્રામ નહોતો. આજે હે ને મારે પોરબંદર જવાનું હતું ને પોરબંદરના 3 વ્લોગ ઉતારવાના હતા. એમાં હે ને થોડુંક ટેકનિકલ કારણ જોવો કે ગમે એ કારણ જોવો તો એ કારણથી હું આજનો વ્લોગ છે ને નથી ઉતારે ગયો ત્યાં છે. તો આજ હું ફેમિલી વ્લોગ મૂકવા કરતા હે ને આજ એક સ્થળનો વ્લોગ મૂકીએ. સારું પાડોશી છે તો એ રામ રાય કે વિડીયા ઉતારવાનું બંધ કરી કે વિનિયરોક ઉતાર મળે કે આ રોડ ઉપર ન ઉતારે એ કહેતા કે. તો હું આજ આપણે કાં પી ગયા હતા કે વારસાના સ્થળે ઉતારવાનો છે. હું તો એ હે ને આજ ઉતારે નાખીએ કંઈ પ્લાન હતું નહીં. પ્લાનમાં આવ્યું હતું કે હું પોરબંદર છે અને પોરબંદરના 2-3 વ્લોગ ઉતારવાના હતા. તો કે એની ડિમાન્ડ બહુ હતી ને બધાની માગણી પણ હતી. એ પણ અટાણે નામ નથી લેતો ભાઈ એકદમ મૂકીને એ આવતી લગભગ આવી આવતા અઠવાડિયા સોમવાર પછી કે રવિવારે તો પરમનેથી તો ઉતારવા જાય. તો આજનો વ્લોગ તો આજને જ અપલોડ કરી જ દેવો. 2 દિવસ મણી શરદી તાવ ઉતાર તો મેં કંઈ અપલોડ નથી કર્યું. તો બધા અપલોડ કરે હતા ને એવું સ્થળ લા કે જેથી બધાની જાણકારી મળી અને જોવે. અને માનો નહીં કે આપણે વિકિયા વાવ છે ને એ નંદા પ્રકારની વાવ છે અને જમીનની અંદર વાવ આવેલી છે. આપણે કીધું સૈધવ વંશના સમયની માનો કે 12મી થી 13મી સદીના સમયની વાવ છે. એટલો થોડો ઘણો ઇતિહાસ છે ને એવું લાગી છે. તો ઇતિહાસ થોડોક હું ગોતે ને આપણા કોમેન્ટ જ્યાં મારવાનું હોય ને એને ઓપ્શનને હેઠ હું કોમેન્ટમાં હેઠ નાખી દઈ. તો એ કોમેન્ટમાં તમે વાંચી લીજો કઈ રીતે વિકિયા વાવનું નામ પડ્યું અને કઈ જગ્યાએ છે. તો હાલો આગળ જોતા જજો. વિકિયા વાવનું આગળ હું જઈ અને સીન ચાલુ કરા. તો વિડીયો ગમે તો બીજાને શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જણાવજો વિકિયા વાવ આપણે કેવીક લાગી. અને જો આવા સ્થળનું કારક આપણે ઉતારીએ તો થોડોક પ્રોત્સાહન આપજો. તો હાલો આગળ હું સીન લેવાનું ચાલુ કરા. તો જોતા રહીજો. અને આ સ્ટોરી જો એમાં લખી નાખ્યું બેઠી બોલવી નથી. જો આવો રસ્તો છે. આ રસ્તો ભૂગા કાઢે એવો છે. હોન્ડા માન પડે નીકળી છે. આપણે આ પૂગી આવ્યા. હા છે ભાઈ. તો આપણે છે ને વિકિયા વાવ પૂગી આવ્યા અટાણે. ને વિકિયા વાવનો રસ્તો છે ને બહુ અટપટો છે કે આપણે રસ્તો એ ખરાબ છે એવો અને અટાણે તો નહીં કરવું વહેમું લાગે. ને આ સ્થળ જો તમે કોઈ દી જોયું નહીં હોય તો આજ જોવો. બહુ મસ્તીનું છે ને રાણકે પાટણની રાણકી વાવ છે ને એની ટક્કર મારે છે. ને એ જ સમય એ પહેલા સમયની છે. રાણકી વાવ માનો ને કે આપણે 1024માં બનેલી છે. ઈસવીસન 1024માં. અને આ એ પહેલા 7મી થી 8મી સદીમાં બનેલી છે. અને 12મી સદીમાં આનું છે ને આપણે ઉદ્ઘાટન કહીએ કે ઓપનિંગ કહીએ ને એ થયું હતું. સ્થાપત્ય આ હે 7મી સદીનું. તો આ વાવનું સીન લેવાનું ચાલુ કરા ને અટાણે છે ને આ વાવનું કામ ચાલુ છે રિનોવેશનનું. તો બહુ મસ્ત રિનોવેશન થાય અને ગવર્મેન્ટે ધ્યાન દીધેલ છે આ વાવમાં. પછી જે રસ્તામાં છે ને થોડુંક થઈ જાય ને તો બહુ સારું કહેવાય. તો વાવનું સીન લા જોવો બહુ મસ્ત છે. મજા આવી છે જોવાની તમને પણ. જા છે વિકિયા વાવ જોવો જઈ. આથી અંદર જવાનું આથી ઉતરવાનું હે. આગળ અંદર જાય હું પેલા હું બહારનું સીન લઈએ. જો અહીં અંદર છે ના અટાણે છે ને બધું રિનોવેશન ચાલુ છે. જો અહીં થાંભલાને માર્યા એમાંથી ચાલુ કરે ને આ લોકોની છે અટાણે પાણી ને પાણી ખબર નથી કે અટાણે સુમાં શું હે
સુમાં હું છે ને છતાંય પાણી નથી, કંઈ ખબર નથી પડતા. પછી ઓલા જે કંઈ અંદર નાર્યું હોય સુકાઈ ગયું હોય તો આપણે કંઈ ખબર ન પડે કે અટાણે બધીમાં પાણી છે જ, ગમે એ વાયુ જોઈએ એટલે. આવો આવો મેરવા મેં અહીંયા ગામ જોવો જોઈએ. બધું અહીં કામ ચાલુ છે. બહુ સારામાં સારું સ્થળ છે, જોવાલાયક. એક ફરક મુલાકાત લીજો. ને આ માતાજીનું મંદિર છે આગળ, વિકિયા મંદિર છે નામ. આ કંઈક દેવસ્થાનનું છે. આથી હે ને હું વિડીયો કટ કરા કે સંપલ પહેરીને મારે આ સાઈડ નથી જવું, અહીં ફેરીને પાછો આવા એનાથી અહીં સંપલ પહેરીને જવું પડતું કે આપણે જે દેવ હોય સંપલ નથી કરવો. હે અંદર વાહ હે ને ભાઈ જોવો જોઈએ. જો આ પાણી ભર્યું આવ્યું જો કઈ બાકી છે ને પાટણની રાણકી વાવને ટક્કર મારે એવું આપણું સ્થાપત્ય છે. જો વાવ છે ને આ છે અવાજ મેન વાવ આથી ચાલુ થાય પાણી છે બતાવો. આ વાયુ પાણી છે, મેન વાયુ આ છે, આથી ચાલુ કરે આની છે એ અંદર છે ને આગળ સીંડલા અંદરનું બધું. આ બાજુમાં છે ને ડુંગર આવે છે, જા બરડા ને બરડો આવે જાય, પછી એને ઓલી ગમે સતિયા બધા આવે જાય ટૂંકમાં. ને જે ઓલું દેખાય ને આભપરું છે, કઈ મેરો આભપરું એ છે ને જય મેન ટૂંક દેખાય નહીં. પેલો માળ, બીજો માળ અને ત્રીજો માળ ને ચોથો ને પાંચમો માળ હેઠો જમીનમાં છે. જોવે જોવો જોઈએ. આ નકશી કામને જોવો કી મસ્તી ને હે ને. તો અંદર જવાની કોશિશ કરીએ, તમે ધ્યાન રાખીને અટાણે છે ને અડે રહી આખી ભાઈ. આમાં છે ને આગળ જો આથો બંધ છે બધો રસ્તો, આ લગણે જવાય છે. નકે તો એ જે અંદર જવાનું સાહસ કરે, કામ ચાલુ છે ને. હા હાર્યું જ્યાં નહીં છે આખી વાઈફ જોવે લ્યો. તો એવું આ એક માતાજીનું મંદિર છે, એનું છેલ્લું સીન લે. આ માતાજીનું આપણું છે ને વિકિયા માતાજીનું મંદિર છે, એનું સીન લે. ભાણવર એક ટ્રીપ કરવાની છે, તો ભાણવર જે સીન લઈએ તો આ વ્લોગમાં જ ભેગું મૂકીએ તો આપણું ભાણવર થોડુંક દેખાય. તો હાલો જોતા રહીજો. અને ખાસ કે આ વિકિયા વાય તમે જોઈતી કે નહોતી જોઈ એ કોમેન્ટમાં જોઈજો, ને પહેલી ફેરે જોઈ હોય તો એ કીજો, અને કેવીક લાગી એનો પ્રતિભાવ જે કોમેન્ટમાં જણાવજો. ને આગળ શેર અને સબસ્ક્રાઈબ કરાવવાની જવાબદારી બધાને તમારી. આવી માહિતી હું તમને પુગાડતો રહી. ને એવો પાછો આપણે છે ને આવતા અઠવાડિયામાં આ પછીનો વ્લોગ આવીએ, ત્યાં લગણ લગભગ 2-3 દી એમ નહીં આવે. તો હું મંગળને આજુબાજુ પાછા નવા વ્લોગમાં મળીએ. તો એ જે થોડુંક ભાણવરનું સીન લે ને આ વ્લોગની તો એન્ડ કરીએ. જ્યાં એમ આ તો બતાવી દીધું હતું આ મંદિર છે ને ત્યાં જાઉં. તો આ માતાજીનું એ વિકિયા માતાજીનું મંદિર છે. તો માતાજીના દર્શન કરી લઈએ આપણે. પરશુરામ બાપા ઉભા, જો પરશુરામ ની મૂર્તિ રાખી. આપણે જવાનું ક્યાં છે મેરે? હે ઓલી બાજુ થાય એના ભાણવરી મોટી નું લાગે તમને.
અત્યારે અમે હે ને ભાણવરમાં આવ્યા. ભાણવરમાં માનો ને ઝાઝા સમય પછી આવ્યો. મહિના 8-9 મહિના ભેગા, કે અમારે ભાણવરમાં બહુ ઓછું આવવાનું હોય. ભાણવરથી અમારે થાય 23-25 કિલોમીટર જેવું થાય. નાગતાથી પોરબંદર થાય અમારે 22 કિલોમીટર, અને બગોદર થાય 8 કિલોમીટર. બગોદર તમારે ડગલા વેરાજ છે, હાલીને જઈએ તો બગોદર પૂગે જઈએ. એટલે ભાણવરમાં બહુ ઓછા આવીએ તો આજ આપણે આ મંદિરનો વાઈવનો વિડીયો ઉતારવો હતો કે ભાણવરમાં થોડીક રખડપાટી કરીએ અને જોઈએ કેવો માહોલ છે. તો આવું છે અમારું ભાણવર. તો એક ફેર વાઈવમાં કોમેન્ટ જવા દીજો, કેવી જોઈતી, કેવી કોઈ જોઈ કે નથી જોઈ, કે પહેલી ફેરે જોઈતી, એ બધું જ કોમેન્ટમાં કીજો ને કેવી વાઈવ લાગી. ને એવા વિડીયાને હે ને એન્ડ કરીએ ને પાછા આવતા અઠવાડિયામાં મળીએ. 2 દી લગભગ 1-2 દી વિડીયો નહીં આવે. તો હાલો બાય બાય, રામ રામ. ને બધા લોકો ધ્યાન રાખજો આપ તમારું, કે આ ઋતુ હમણાં છે ને ખરાબ છે, તો ખાવા મંજીક માપી રહેવાનું. અટાર નકર માંદા થઈ જાય, પાછા સરદીયું થઈ જાય. ભાણવર છે.